સુરત શહેરમાં ફરી એક વખત રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી આવ્યા છે। પાંડેસરા વિસ્તારના આશાપુરી 4 રસ્તા પાસે આજે રિક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। રિક્ષા ચાલકોની માંગ છે કે ફક્ત અને ફક્ત 5 રૂપિયાનું ભાડું વધારવામાં આવે। સુરત શહેરમાં ફરી વખત રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે। પાંડેસરા વિસ્તારના આશાપુરી 4 રસ્તા પાસે રિક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ સાથે વિવિધ વિરોધ કરવામાં આવ્યો હતો। રિક્ષા ચાલકોની માંગ છે કે ફક્ત અને ફક્ત 5 રૂપિયાનું ભાડું વધારવામાં આવે। મોંઘવારી દિવસે ને દિવસે વધીને હોવાને પગલે ભાવ વધારાની માંગ કરી રહ્યા છે એવું રિક્ષા ચાલકોનું કહેવું છે કે ઈંધણના ભાવ અને મેન્ટેનન્સ અને દૈનિક ખર્ચમાં વધારો થયો છે, છતાં પણ ભાડામાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી। રોજની મુસાફરીમાં પબ્લિક પણ આ સમસ્યા જોઈ રહી છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ વધારો સામાન્ય જનતા પર ભારે બોજ બનશે નહીં અને હાલ આશાપુરી 4 રસ્તા વિસ્તારમાં રિક્ષા ઉભી રાખીને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। આ તમામ પરિસ્થિતિ પર સ્થાનિક તંત્રની નજર કેન્દ્રિત થતું જોવા મળી રહ્યું છે। આજે હડતાલ એવું કરવામાં આવેલી છે કે અમારું ભાડું વધારવાની માંગ કરેલી છે, બરાબર। આશાપુરી પાંડેસરા અનેક જગ્યાઓ પર હડતાલ કરવામાં આવી છે। ના ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નથી કરવા આવેલી છે, બરાબર। અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારો સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી। જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે। ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે। હવે તો માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને ભટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે। માંગ શું છે તમારી? ભાડું વધારવાનું છે। નહીં ભાડું વધશે તો એનું રીઝન શું છે? તો આગળ અમે આજુ અહીંયા હડતાલ રાખવાના। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।